આજથી થોડાક દિવસ પહેલા રાજકોટના મુખ્ય જાહેર રોડ પર ખૂની ખેલ ખેલાયો હતો, જેમાં ઘનશ્યામસિંહ નામના ક્ષત્રિય સમાજના યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી હતી। આ ઘટનામાં 2 વર્ષ પહેલા હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો। તેમાં સમાધાન કરવાની બાબતે ડખો ચાલતો હતો અને આરોપીએ આ જીવલેણ હુમલો કરી આ જે ઘનશ્યામસિંહને મોતને ઘાટ ઉતાર્યો છે, તે મામલે શું ખુલાસા થઈ રહ્યા છે, વિગતે વાત। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો રાજકોટના જલારામ ચોકથી ભક્તિનગર સર્કલ તરફ જવાના રસ્તે ઘનશ્યામસિંહ નામના જે આ કેસના મૃતક છે, તે પોતાના મિત્રો સાથે બેઠા હતા। આ દરમિયાન તે સમયે કાળા કપડામાં શખ્સ આવે છે અને ઘનશ્યામસિંહને કારમાંથી બહાર બોલાવે છે। ઘનશ્યામસિંહ કારમાંથી બહાર ઉતરે છે અને એકાએક આરોપી છરી વડે જીવલેણ હુમલો કરી દે છે। આ ઘટનામાં ઘનશ્યામસિંહને ગંભીર ઈજાઓ પહોંચતા લોહીલોહાણ હાલતમાં તેઓ જમીન પર ઢળી પડ્યા હતા। તેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યું, જો કે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા। આ ઘટનાની જાણ સ્થાનિક રાજકોટ પોલીસને થતાં પોલીસની ટીમ દોડતી થઈ હતી ને આ મામલાના સંદર્ભમાં પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસનો ઉપયોગ કરી તપાસના ધમધમાટની શરૂઆત પણ કરી હતી, જેમાં પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે 2 વર્ષ અગાઉના હત્યાના પ્રયાસના ગુનામાં સમાધાન કરવા માટે આરોપી દ્વારા અગાઉ પણ જે ઘનશ્યામસિંહ છે તેમને ધમકી આપી હતી, છતાં ઘનશ્યામસિંહે સમાધાન ન કર્યું અને તેના કારણે તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો। આ ઘટનાના સંદર્ભમાં આ સ્થિતિ એવી હતી કે 2 વર્ષ પહેલાં નવરાત્રિના સમયમાં ઘનશ્યામસિંહના પિતા પર આરોપી દ્વારા છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો અને આ બાબતે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જે તે સમયે ફરિયાદ નોંધાઈ હતી અને આ મામલો ધોરાજી સેશન કોર્ટમાં ચાલી રહ્યો છે। ત્યારે છેલ્લા 2 વર્ષથી આરોપી છે તે દબાણ કરી રહ્યો છે સમાધાન માટે, અને આના સંદર્ભમાં જે વિવાદ છે તે જૂની અદાવતને લઈને ચાલી રહ્યો હતો। અને બીજું એક કારણ એવું પણ મનાઈ રહ્યું છે કે હાલ જે આરોપી છે તેના મોટા ભાઈની પત્ની સાથે અનૈતિક સંબંધનો પણ મામલો છે, તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે। ભક્તિનગર પોલીસે આ મામલામાં એક આરોપીની ધરપકડ કરી છે। શું કહી રહ્યા છે રાજકોટના એસીપી ભાવેશ જાદવ, તેમને સાંભળો। ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં 1 ઓગસ્ટના રોજ સાંજના 6:30 વાગે એક હત્યાનો બનાવ બનેલો। તેમાં ઘનશ્યામસિંહ વાઘેલા નામના ઈસમ છે, તેનું ચપ્પુ દ્વારા આ કામના આરોપી છે ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા, તેના દ્વારા ખૂન કરવામાં આવેલું અને એ બાબતનો શરૂઆતમાં ગંભીર ઈજા થતાં એમને ગોકુળ હોસ્પિટલમાં દાખલ કરેલા અને ત્યારબાદ બીજા દિવસે એમનું મરણ થતાં ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ કામની તપાસ પીઆઈ ભક્તિનગર પીઆઈ પરમાર સાહેબ કરી રહ્યા છે અને આગળની તપાસ ચાલુ છે હાલ। આ કારણમાં એવું છે કે અગાઉ પણ આ કામના જે મરણ જનાર છે એમને એમના કૌટુંબિક ભાભી સાથે સંબંધ હોવાના કારણે તેમનો અગાઉ પણ ઝઘડો થયેલો ને એ બાબતે અગાઉ પણ ગુનો દાખલ કરવામાં આવેલો અને આ મરણ જનાર પર હિંસક હુમલો થયેલો ને એમાં બચી ગયેલા અને બીજી વખત આ કામના આરોપી મરણ જનારનું મૃત્યુ થયેલ છે હુમલામાં। મૃતક આ જે સમાધાન જે પહેલો જે કેસ થયેલો એમાં સમાધાન કરવા માટે દબાણ કરતો હતો, એટલે ધાકધમકી આપતો હતો અને એને આ કામના જે મરણ જનાર છે એ અગાઉના જે ફરિયાદી છે ને એમના આરોપી છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા, એના ઘરે જઈને ફોન વારંવાર કરતો હતો અને ઉપાડવાના કારણે એને બીક લાગતા આ કામના આરોપીએ હુમલો કરીને એને એવું લાગ્યું કે મને માર નાખશે, એના પહેલાં આ આરોપીએ આ કામના મરણ જનાર ઘનશ્યામસિંહને માર નાખેલ છે। જે આપણે સાંભળ્યા હતા રાજકોટના એસીપી ભાવેશ જાદવ, જેમાં ક્ષત્રિય યુવક ઘનશ્યામસિંહની જે હત્યાનો બનાવ બન્યો છે તે મામલે તેમણે મોટા ખુલાસા કર્યા છે ને અલગ અલગ એંગલથી પોલીસે તપાસ કરીને આરોપીની ધરપકડ કરી છે અને હવે તેની સઘન પૂછપરછ પણ ચાલી રહી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે, આવી ક્રાઇમ સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।